આપણે એને ના ગમતી વસ્તુ કહીએ તો એનું મન દુભાય, તો શું કરવું? ના ગમતી વસ્તુ કહેવાની જરૂર શું? આપણે કેવી પડે એવી કેવી પડે અને કેવી પડે આપણે કહીએ તો પછી એનું મન દુભાય એનું શું? મારે નથી કેવી છતાં કેવી પડે છે એવું કહીએ આપણે. મારે નથી કેવી છતાં તમને કેવી પડે છે, મને બહુ દુઃખ થાય છે એવું કઈ વાત કરો તો નહીં દુખાય. પણ તમે તો તું શું સમજે આ મોટા એવું નહીં. મારાથી મન દુખાય તો હું તમને તરત કહી દઉં હા ના થવું છે. પાકા તું નહીં દેવા કેમ છે? This is my family, not your family. My family હોય ને કે માય ફેમિલી નું મતભેદ ના હોય, બહાર મતભેદ હોય, પોલીસ વાળા મતભેદ હોય, માય ફેમિલી મતભેદ થતો ડોક્ટર હોય કેવાય કરું પણ એને કેવું મારે નથી કેવું છે તો આ શું કરું છું, મારે ના કેવું પડે તો ખરો એવું બોલો આપડું જાય નઈ. બે જાતના ભગવટો બે જાતનો બે જાતનો કર્મ ભોગવવા પડે છે ને, ખોટો કર્મ ને સારો કર્મ. પાપ નું ફળ આવે છે, પુણ્ય નું ફળ આવે. અરે પાપ શાના જ થાય છે? આપડે લોકોને દુઃખ આપીએ તો પાપ શું થાય? જીવ માત્ર ને જે જીવતું છે તેને, જે જીવ નથી નિર્જીવ છે શું તો માલકી વગર નું હોય તેના વાંધો આપડે ગમે તે મારીએ કરીએ તો વાંધો નહીં. માલકી વાળી ખુશીઓ મરાય નહીં. આપડે તો કઈ માલકી વાળી ખુશી આપડે મારીએ દુઃખ ના થાય, પણ એના માલિક ના થાય. માલકી વગર મારીએ જીવને દુઃખ આપીએ તો પાપ ઉભું થાય, જીવને સુખ આપીએ તો પુણ્ય ઉભું થાય. એટલે જો તમારે સુખ જોઈતો હોય સંસારિક ભૌતિક સુખો તો લોકોને સુખ આપો, જીવ માત્ર સુખ આપવાનું બંધ કરો. અને દુઃખ જોઈતો દુઃખ આપો. બરોબર ને? આમાં બધા પુસ્તકમાં સાર આટલી એક જ વાક્યમાં આવી જાય. આપણે સમજી લેવાનું ભણેલા માં પુસ્તક વાંચવા ના હોય. દુઃખ ને સુખ ભોગવતી વખતે ગમતું નથી ને, દુઃખ ગમતું નથી, સુખ ગમતું નથી. દુઃખ નથી ગમતું, દુઃખ નથી ગમતું, દુઃખ નથી ગમતું. દુઃખ તો કોઈને ના ગમે ને, દુઃખ કોઈને ના ગમે. જીવ માત્ર સુખ ને ફળે છે. આરામ દાડે જીવડું હોય ને એ દુઃખ એને ગમે નહીં. એટલે દુઃખ અપ્રિય હોય અને પ્રિય અને સુખ હોય. હવે આ ભોગવવાનું થાય કાયદો એક આપી દે, તમને પૂછી આપું. રોજ આપડે તો કામ નીકળે છે કે દુઃખ ભોગવવાનું થાય ને જે દંડ થાય તે આપણી ભૂલથી થાય છે, અને સુખ ભોગવવાનું જે ઇનામ મળે છે તે આપણી ભૂલથી થાય છે. ના સમજાયો ના સમજાયું, છેલ્લો વાક્ય ના સમજાયો. પાપ નું ફળ જયારે દુઃખ આવે તે ભોગવતી વખતે
એ તમારી ભૂલથી તમારી ભૂલનું ફળ છે. ઈ બરાબર. કે મારી ભૂલનું ફળ નથી કે તમારી લાઈફની ભૂલનું ફળ નથી. બરાબર ને? તમે શરીરમાં બહુ સુખ આવવા મળી, કઈ દુઃખ થવા મળી, કે બીજાનું ભૂલ નથી. બરાબર ને? અને જે સુખ આવ્યું તે તમારી ભૂલનું ફળ છે. કઈ પણ સુખ આપ્યું તો આવ્યું, ના આપ્યું તો આપીને આવે ને, ના ઉપાધિ હોય જ નહીં ને. એટલે બધે તમારું પોતાનું ફળ છે. માટે અમે વાક્ય ઇન્ડિયામાં આપ્યું બધાને લોકોને, બધા લોકોએ પોતાના ઘરમાં લખી દીધું કે ભોગવે એની ભૂલ. આ દુનિયામાં જે તમારે દુઃખ ભોગવવાનું થયું એ તમારી ભૂલથી છે. એટલે ભગવાન વળવાનું ક્યાં રહ્યું? એક મહિનાની સાસુ દુઃખ આપતી હોય તો એ ભાઈ તો એમ જ ના છે, મને સાસુ દુઃખ આપે છે, એની ભૂલ સાસુની છે. આનું નામ સંસાર. જ્ઞાની શું કે છે કે તારી કે તને સાસુ ક્યાંથી મળી આવી. શું કહે સમજે પડે ને? એટલે ભોગવે એની ભૂલ. ભૂલ કોની? ગજુ કાપનારની ભૂલ નહીં, ગજુ કપાયું તેની ભૂલ. જગત શું ન્યાય કર્યો? કાપનાની ભૂલ થઈ. જજે એમ કહ્યું કાપનાની ભૂલ, વકીલોએ કહ્યું કાપનાની ભૂલ, જ્ઞાની કે શું કે છે ભોગવનાની ભૂલ. સત્ય લાગે એવું બોલશે? એવું જ લાગે છે. એટલે ત્યાં આગળ મુંબઈમાં બધા લોકો એમના ઘરમાં લખી રાખેલો મોટા ભોગવે એની ભૂલ. એટલે હાથમાંથી કપરકાવી પાછા પડી ગઈ એટલે છોકરા સમજી ગયેલો હોય. એ છોકરા જોઈએ મમ્મી ના, હા તારું મોડું બગડ્યું, તારી ભૂલ છે. છોકરા ક્યારે કરો તારું મોડું બગડી. એટલે સાસુ દુઃખ રહેતી હોય, છોકરો દુઃખ રહેતો હોય, તે આપણી ભૂલ છે. શું કરું? એ છોકરા સુખ લેવા માટે હોતા જ નથી. છોકરા સુખ આપવા માટે આપણી જ ભૂલ. એટલે આપણે એને એના ઉપર વિચાર માટે ખરાબ નહીં કરવાનો. એના માટે તું ગૂંચવો છો વધારે, કોમ્પ્લેક્સ કરો. કોઈ કરતો છે ખરું કોમ્પ્લેક્સ? કોઈ નહીં કરતું. હાથે કરીને કોઈ ના કરે. હાથે કરીને કોઈ ના કરે, જાણી જોઈને કોઈ ના કરે. મારી સાસુ દુઃખ દે છે, એની છોકરીની મધર શું કે ફાધર કે તારી સાસુ બહુ ખરાબ છે ભાઈ. પણ એમ ના કે તારી સાસુ તારી બેન તને ક્યાંથી ભેગી થઈ? આ ના સમજાય છે, નહીં સમજાય તો હું કઉ છું. સમજાયું? ના ના સમજાય કામ કાઢી નાખ્યું. આખી જિંદગીમાં કોઈ પ્રશ્ન ઉભો નહીં. આ ફંડામેન્ટલ છે. શું કહ્યું? મારી શોધખોળ છે, અમારી વિજ્ઞાન છે. અને એક્ઝેક્ટ તેમ જ છે. પાછું એવું નથી. આ સંતોષ છે એટલા માટે નથી આવતો. એક્ઝેક્ટ તેમ છે. શું છે? ભાઈ દુઃખ દે 4 ભાઈઓ હોય, 100 વીઘા જમીન હોય, બાપ મરી જાય પછી 25 વીઘા આશા રાખે ના રાખે. મોટો 50 વીઘા દબાઈ બેઠ હોય. બીજો જે જોર કરે તેને વધારે આપે, ના જોર કરે તેને બીડોર ની ભીમ કાઢી નાખે. કોઈને પાસે 10 વીઘા આવ્યા હોય એ મોં પાડતો મારો મોટો ભાઈ હાલતો નથી. ભૂલ ભોગવે એની ભૂલ. મારે અહીંથી બેસી રહેવું ના બેસી ના રહી. તારા ભાઈ માટે ખરાબ વિચાર ના કરી. કોર્ટે જવું હોય જજે કહ્યું. શું કહ્યું? કોર્ટમાં જઈને તારે ખરાબ વિચાર તારા ભાઈ માટે નહીં કરવાનો. શું બને છે કે જો શું કહ્યું
ભાઈનો દોષ નથી. તારે કોર્ટમાં જવું હોય તો કોર્ટમાં જ્યાં જેટલું જેટલી તરફ શક્તિ હોય એટલી દોવાય. અમે તને ના કહીએ કે બધા દોડ ના કરી કરેક્ટ. શું કહ્યું? આ દુનિયામાં ઘેર લખી રાખજો, જે બની ગયું એ કરેક્ટ જો માનશો તો તમારો સંસાર સારો બની ગયું. બનવાનું છે કરેક્ટ નહીં. આપડે શું કે બનનાર છે બનનાર નથી એમ કે બોલતા બનવાનું છે ફરવાનું નથી. એવું આવું આ ઇન્ડિયનો માને અને આપડા સંતો આવું માને. બનવાનું જ છે. કહું કે બંધ કે ગાડીઓ ચલાવો બનવાનું હોય તો બંધ કે ગાડીઓ ચલાવવા શું વાંધો? બરાબર છે. એવું નથી. આ બધું ખોટું છે. આ બનવાનું બંધન કેમ થાય? શું કરવાનું છે? તમે ઉઘાડી વાંખે ગાડીઓ ચલાવો, શું કહ્યું, અને સાવધાનીથી ચલાવો અને પછી અથડાય તે બનવાનું કહેવાય. શું કહ્યું? તમે સમજાય છે ને? આ નહીં એક્ઝેક્ટ નહીં આવવાથી માર ખા ખા લોકો. ચાલે એમાંથી ધૂણી નીકળે છે. બંધ કરી દે સંજુ. લઈ લીધું ચા. ઘણા વખતે ચલાવી ને કચરો હોય ને મને નથી ખબર શું છે અંદર. ચોકલેટ કોપરું છે. કોપરું મેં કોપરું છે. મેં નથી ચાખ્યું દાદા. કોપરું છે. શું છે? ચોકલેટમાં કોપરું છે. શું છે? ચોકલેટમાં ક્રીમ ક્રીમ દાદા. નથી બદલાય. દૂધનું ના લોકો કોઈ ચીજ જેની જરૂર ના થાય, કોઈ ચીજ ની જેની જરૂર નથી. આ વર્લ્ડમાં એવી કોઈ ચીજ નથી કે જે મને એક ચીજ તો ભિખારી, એ કાયમ ને ભિખારી. શું કે તો તમે બે ત્રણ ચીજો ને ભિખારી વધારે છો. ભિખારી પણ છોડવું પડશે ને. ક્યાં સુધી આ ભીખ ભીખ આપડે ઇન્ડિયનો પૂર્વને સમજતા થયા, પોતાની જવાબદારી બચારા થયા, ભગવાનની જવાબદારી પણ વાવમાં ગયેલા કે નહીં આપડે ઇન્ડિયામાં? વાવ 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 વાવમાં તમે ઉતરેલા? પેલા પગથિયા ઉઠી પછી મેં બૂમ પાડું તું ચોર છે તે શું કેવાય? કૂતરો. શું કે પડઘો પડે. પડઘો પડે એનો પડઘો પડે. એ કે છે તું ચોર છે. સામે કે આપણને એટલે આપડે સમજી આ કાયદો આવો છે. એટલે આપડે ચોર છે એવું ના ગમતું હોય કે તો આપડે કહીએ તું રાજા છે. આ જગત બધો પડઘો છે. શું છે આ જગત?
પડઘો. આ જગત આખું પડઘો છે. હોલ પર જવાનું છે જી? હા આપણા સત્સંગ છે. હા 8 વાગે પહોંચવાનું છે આપણે. 8 વાગે ત્યાં પહોંચવાનું છે. અડધો કલાક અહીંથી રસ્તો થાય આપણે. પ્રાઇવેટ નો લાભ જે મળતો હોય ના મળે ને. આપણે ત્યાં પછી બધા બહુ લોકો આવવાના છે. આપણને અડધો કલાક પોખતા થાય ત્યાં. ત્યાં લંડન થી પણ આવવાના છે લોકો. સાચા હિન્દુની વ્યાખ્યા શું છે? સાચા હિન્દુની વ્યાખ્યા શું છે? વ્યાખ્યા શું છે? બેન પૂછે છે. એટલે પુનર્જન્મ સમજે એ સાચો હિન્દુ. બાકી બીજો સાચો હિન્દુ કહેવાય જ નહીં. બધાએ સાંભળી વાત? આખું જગત પુનર્જન્મ સમજે નહીં અને હિન્દુ કહેવાય નહીં, અને પુનર્જન્મ સમજે એ બધા સાચા. આગળ પ્રશ્ન નો જવાબ બીજા આપું. તમે આ પૂરો થઈ ગયો તમને લાગે છે બધાને? શું કે તારે સમજાયું આમાં પ્રશ્ન? રિવર્સ ને સમજે, રિવર્સ ને તો સાચો હિન્દુ કહેવાય. બીજો પ્રશ્ન, હિન્દુસ્તાનમાં આટલા બધા મંદિર સાધુ સંતો છે તો કેમ ઇન્ડિયા સુધી? ઇન્ડિયા સુધારવાની શું વાત કરે? તારે ઘર જ સુધરી છે મને કે તારું ઘર સુધર્યું છે? તારા ઘરમાં કઈ ઝઘડો બગડો થાય બધો? ભારતીનો પ્રશ્ન છે. આ તારા નહીં, એના નહીં, બે તારા નહીં. પહેલો એનો જ છે, બીજો ઓહો. એટલે આ બધા હવે તને જવાબ એવો આપું કે તારા કરતા ફેરફાર થઈ ગઈ આવે. પણ આ સાધુ સંતો જો સારા સીધા હશે અને ચોખ્ખા પ્યોર હશે તો સુધરશે બધું. પ્યોરિટી ઓછી એમ ના સુધરે. બરોબર ને? એ પ્યોર થતા જશે. ધીમે ધીમે પ્યોર નો ટાઈમ આવે છે પછી લોકો સુધરશે. શું કહ્યું? જ્યાં સુધી સાધુ સંતો પ્યોરિટી ના હોય ત્યાં સુધી સુધરે નહીં આ જગતમાં. અને સંતો વ્યાખ્યામાં હોવા જોઈએ. સંતની વ્યાખ્યા શું? પારકા માટે જીવે એ સંત કહેવાય. પોતાના શોખને માટે, પોતાના જીવન માટે જીવતો ન હોય પણ પારકા માટે જીવે એ બધા સંત કહેવાય. પણ આપણા લોકો તો ગમે તે કપડું નાખીને આવે તેનો વેપાર ચાલુ કરી દે. બગુલ ઉગુલ પહેરીને આવ્યો જોઈએ એનો વેપાર ચાલુ કરી દે. સાચા સંત હોવા જોઈએ. શું કહ્યું? અને સાચો સંત હોય તો તમારું કામ થાય ને. કેમ થાય? બીજું શું પૂછવું જાય? આ જવાબ કોઈને મળી રહેશે? કઈ જરૂર હોય તો પૂછજો. બધું આગળ બધું છૂટ છે બધા. સાચો સંત પારખવો કેમ નહોતો? સાચા સંતને પારખવો કેવી રીતના? અહીંયા આવો ને. એમને આપણે સુખ આપીએ તો એ ના ના કયા કરે. શું કહ્યું?
આપણે એને સુખ આપવા ભરીએ ના કરે એ પોતાના સુખની જરૂરિયાત થાય. બીજાને સુખ થાય એમાં જ એને સુખ છે. બીજાને સુખ થાય એમાં એને સુખ હોય, બીજું પોતાના સુખ માટે સુખ ના હોય. સાચો સંત એટલે પારકા માટે જીવે એનું નામ સાચો સંત. ભગવાન ઉગણા સફેદ કપડા પહેરવાથી સંત થતો નથી. એ તો બોર્ડ છે. બોર્ડ માટે મારે માટે કે માર ચોખ્ખો હોવો જોઈએ. અને સાધુ હંમેશા સીધા થયેલા હોય તો સાધુ કહેવાય. એ વાંકા હોય સાધુ કહેવાય ને. સીધો થયેલો હોય તો જ સાધુ કહેવાય. શું કહ્યું? સીધો થયેલો એટલે આપણે કહીએ કે સાહેબ તમારી આ વાત મને ગમી નહીં, તો આપણી જોડે સીધી વાત કરે તો એ સાધુ કહેવાય. નહીં તો ફેણ મળે આમ તો આપણે જાણીએ કે આ તો ફેણીઓ હાથ છે. એટલે સીધો થયેલો હોય પછી કેવો શાસ્ત્રમાં તો એવું લખ્યું સાધુ થવાનું કામ છે, સીધા થવાનું કામ છે. પણ બોર્ડ મારી ફરે લોકો આપે વેપાર ચાલે નહીં કરતા. ચાલ બીજું કઈ પૂછવું છે? અમારે પબ્લિક માં પૂછવાનું સાચો સંત પરોપકારી છે કે પછી એ કઈક માર્ગદર્શન આપે છે? દાદાએ કહ્યું કે બીજાના સુખમાં સુખી છે તે પરોપકારી છે કે પછી કઈક માર્ગદર્શન આપે છે? સતીશભાઈ પૂછે છે કે આપે કહ્યું કે સાચો સંત એ પરોપકારી હોય, બીજાના સુખને માટે જીવતો હોય, તો એ પછી એ બીજાને આપણને બધાને માર્ગદર્શન આપતો હોવો ના જોઈએ? આ બીજાને માર્ગદર્શન આપે એવો પણ હોવો જોઈએ ને? સાચો રસ્તો બતાડે સાચો સંત. રસ્તો બતાડે માટે કે રસ્તો તો ચોપડી બતાડે છે, એમાં એ બતાડે પેલું એ સાચો હોવો જોઈએ. એ તો બુદ્ધિશાળીઓ બધા બહુ હોય, જ્યાં ચોપડીઓ માંથી લઈને ખંખેરી નાખે. એવું ના ચાલે. સાચો રસ્તો તો ચોપડી બતાડે, એમાં એ બતાડેની કિંમત નથી, હાર્ટ ની કિંમત છે સાચો સંત. શું કહ્યું? હાર્ટ ની, એના દિલ ની કિંમત છે, એના આશીર્વાદ ની કિંમત છે. બીજા બધા વેપાર, બુદ્ધિ ના વેપાર, કસરત કરાવે બુદ્ધિ ની. તેથી જ ફરતું નથી. બુદ્ધિ કસરત નથી તો ફરતું નથી. આ સાચો સંત સમજણ ઓછી હોય તેનો હોતો નથી. હૃદય ના સાચા હોય, જેને કઈ પડાઈ લેવાની ઈચ્છા ન હોય, પોતાના પારકાના સુખ માટે ભટતા હોવા જોઈએ. તો સાચા સંતને ફરવાનો ધ્યેય શું? સાચા સંતો પછી સાચા સંતને ફળવાનો ધ્યેય શું? એનો ધ્યેય તો પોતાનું સુખ બહુ જ પડે. જે સાચો સંત હોય ને એને તો બીજા કોઈ ચીજની જરૂર જ નહીં, એમનેમાં સુખ પડે. તમને સુખ આપવાની ભાવના કરી તો હજી સુખ પડે. ના, એટલે આપણા માટે પૂછે છે કે આપણે સાચા સંતને ફળવાની શી જરૂર, ધ્યેય શું? કોને? આપણને. તમારે બધાને? હા, એમને વાત, પોતાની વાત કરે છે. તમારે એરપોર્ટ નો અને તમારી હાલમાં હોય તો તમારે કોઈ રસ્તા પૂછવાની જરૂર જ ના. હા, તો પૂછવાની જરૂર હોય તો સાચો સંત તમારે, બાકી કઈ જરૂર નથી. પડી સમજ? એવું પૂછે છે ને? ના પડે. ના પડે. એટલે તમે કહ્યું ને કે સાચો સંત કઈ આપણને માર્ગદર્શન આપે કે ના આપે એની જરૂર નથી, પણ એ સાચો હોવો જોઈએ. તો કે તો એ સાચો હોય પણ આપણને શું લાભ થાય નથી? તો પછી બહુ લાભ થાય. પેલો ભાષા બોલે નકામી જાય, શબ્દ એક શબ્દો નકામો થાય, ઉગે નહીં શબ્દ. સાચા શબ્દ એક બે શબ્દ કહે ને તેના ભલા હોય જાય તો થઈ જાય. કારણ પરમાત્માનો વાસ છે સાચા સંતમાં.
24 કલાક વાત હોય અને હમણાં કોઈ ના હોય, હમણાં શેતાન હોય. એટલે ઓછી સમજણ વાળા શાસ્ત્રની દ્વારા ઓછી સમજણ તેનો વાંધો નથી. સંતોને ફળ દેવું, સંસારના સુખો જોઈતા સંતોને ફળ દેવું, પણ સંત અમે કહે છે એવા ફળ બહુ સારું. નહીં તો પેલા તો તમારા નસીબે મળી જવાના છે કે $100 લઈને જતો રહ્યો અને કશું લાભ થયો નહીં. અને થયો અત્યારે હોત ને સામાન કઈક હોતે. આ તો ઘરમાં મતભેદ ને બધું ચાલુ જ છે ને. અને ઘરમાં જ્યાં ક્લેશ છે તો એને સંત મળ્યો જ નથી કહેવાય. જેના ઘરમાં સહેજ પણ ક્લેશ છે તો સંત મળ્યો જ નથી એમ કહેવાય. સંત બોલ્યા પછી ક્લેશ ના રહે ઘરમાં. સંતના આશીર્વાદ થી ક્લેશ ના રહે. અને આ ક્લેશ રહે એ સંતો નો હોય તો વેપારી બધા. મોટી મોટી વાતો કરે, જ્ઞાન ઉગે નહીં. એ શુષ્ક જ્ઞાન છે. શું છે? શુષ્ક જ્ઞાન. જે જ્ઞાન ઉગે નહીં. કામ લાગે તમને ગમે નહીં તો આ કલાકો ના બંધ રાખો. હવે તમે બીજી કરીશું. શું કરું? તમને ગમે નહીં હું બોલ બોલ કરું. રેડિયો નથી લાઈવ કરું. પ્રશ્ન છે, is boyfriend and girlfriend necessary? If so, why? તેનું નામ કહેવાય કે હાર્ટીલી જીવતા હોય. હાર્ટીલી, પ્રેમથી નહીં. હાર્ટીલી પડતા હોય. હાર્ટીલી પ્રેમથી નહીં. પ્રેમ હોય નહીં. પ્રેમમાં પ્રેમ ના હોય. એમાં હાર્ટ હોય. હાર્ટીલી સિન્સિયરલી. મોરલી બાઉન્ડ છે. મોરલી બાઉન્ડ તો ફ્રેન્ડશીપ રહે. ફ્રેન્ડશીપ એ તો ફ્રેન્ડશીપ કહેવાય નહીં. ઇમોરલ ફ્રેન્ડશીપ કહેવાય નહીં. અરે નટુભાઈ કઈ ખુરશી નાખી નહીં ગયા હોત ને, ખુરશી લઈને આવો તો અહીંયા બેસી જાઓ દાદા. વાતચીત કરતા ફાવે બધા. ફ્રેન્ડશીપ નો અર્થ એવો થાય છે કે ત્યાં આગળ હાર્ટીલી હોવું જોઈએ, સિન્સિયરલી હોવું જોઈએ, મોરલી હોવું જોઈએ. અને મોસ્ટ તો મોરલી જ હોવું જોઈએ. શું કહ્યું?
તો ફ્રેન્ડશીપ, નહીં તો ફ્રેન્ડશીપ કરવાનો જરૂર જ નથી. એવો લવ કરવાના માટે ફ્રેન્ડશીપ નથી. શું કરું? એ તો પછી એમાં અટેચમેન્ટ ડિટેચમેન્ટ થઈ જાય છે પરિણામ પામે. અને તેને પસ્તાવાનું થાય છે. આખી લાઈફ પસ્તાવામાં જાય, આખી લાઈફ દુર્દાણી થઈ જાય છે. તો અને લવ થઈ ગયો હોય તો મા બાપ ને કહી દો તો લગ્ન કરી નાખો. પણ લગ્ન સારો નહીં પરિણામ પામે. માટે હજુ છૂટા થઈ જશે એવું એમાં કહેવા માંગે. શું કહ્યું? સમજે પાડો. અમે કહીએ છીએ સમજે પાડો. સમજાય છે બધાને. કોઈ ન સમજાતું હોય તો પૂછજો. હા, એ તો પકડ્યો નહીં. તમારી લાઈફ સારી જશે, લાઈફ જુદવાની કરી નાખશો. ફ્રેન્ડ તો કોઈ ફ્રેન્ડશીપ કરવા આવે ને, આઈ ડોન્ટ વોન્ટ ફ્રેન્ડશીપ કહે. શું કહ્યું? માગણી કરે તો આઈ ડોન્ટ વોન્ટ કહે. મારે તો મોરલી રહેવાનું છે તો એવી ફ્રેન્ડશીપ વધારે છે. મોરલ બાઉન્ડ જોઈએ. તમને કેમ લાગે? ફ્રેન્ડશીપ બધી અવરી પડી અને મા બાપ ને બિચારા ઘેર ખાવાના બતાવ્યા ઘણી જગ્યાએ. મારે અમેરિકા બધા છોકરા સુધારવા પડે. બધા મીઠ ખાતા હતા પણ તોફાન સુધારવા પડે. અને મા બાપ મને વાપર્યા કે જો ઓવરહોલ કરી આવ્યો તે ઓવરહોલ કરવા પડે. શું કરવું? શું કરે? જે મશીનરી હા બગડી ગઈ મા બાપ ને ચિંતા કરાવડા. પછી આશીર્વાદ આપી નાટ્યમાં પહેરે છે. If you are going to a college in this country, boys ask girls, have you got a friend? And they said, what sort of answer should I give? સમજાયું? કામ લાગશે. એમ કે છે આ દેશમાં આ એનો પ્રશ્ન છે કે આ દેશમાં તો કે છે કે કોલેજમાં જઈએ એટલે દરેકને છોકરા છોકરીઓને ફ્રેન્ડશીપ હોય જ બધે. તો કે એવું આપણું ના જોઈએ. પૂછે કે એવું કેમ? તમે કેમ ફ્રેન્ડ નથી રાખતા? તો શું જવાબ આપો? તમે શું ના રાખતા? ફ્રેન્ડ કેમ નથી તમને? તમે કેમ ફ્રેન્ડ નથી? મારે જરૂર છે પણ ક્યાં મળે તો હું તૈયાર છું. એ મોરલી હોવું જોઈએ. એના વિચાર મોરલી હોય તો મારા વિચાર. પછી મોરલી માં અને જ્યાં ભરવા જોઈએ તો આઈ એમ રેડી કહે. શું કહ્યું? મોરલ બાઉન્ડ જોઈએ. આપણે ઋષિ મુનિઓની તો પુત્રીઓ અને આવો ઇમોરલી ના હોય આપણામાં. શું કહ્યું? કોના પુત્રો થઈ તો સમજો, કોના વારસદાર છો એ તો વિચાર કરો. કઈ તો નથી સમજવું પડે ના. આપણી જાતિ કોણ, આપણું કુળ કોણ, એનો અહંકાર નથી કરવાનો પણ સમજવું છે ને. ત્યારે વિચાર છે બહુ જોખમ છે. હા, જોખમ બહુ છે. કઈ ટ્રેન વગર મરી જવાતું નથી. બધી બહુ ચીજો છે ખાવાની, પીવાની, મજા કરવાની. આ તો છોકરા છોકરી એમ જ માને છે કે આ એક રૂટીન છે એવું માને છે. શું છે રૂટીન? આ અમે કહીએ છીએ રૂટીન નો આ ઇન્સિડન્ટ નો એક્સિડન્ટ છે. શું છે? ઇન્સિડન્ટ ઇન્સિડન્ટ માની બેઠા રૂટીન. આ એક્સિડન્ટ છે, જોખમ છે. 400 વોટ પાવર છે. ભાઈ છે, ભાઈ સિંગલ બતાવે. મા બાપ ને જો જીવવા દેવો હોય તો શું કહે છે? શું કહે?
નાના યુવાનોને યુવતીઓને મીઠ ખાતા બંધ કરી દીધા. તો તું મીઠ ખાવાથી માનસ વિચાર બદલાય છે? સતીશભાઈ પૂછે છે કે આપે કહ્યું ને કે અમેરિકામાં મેં ઘણા છોકરાઓને છોકરીઓને મીઠ ને બધું ખાતા બંધ કરી દીધા. તો એમ પૂછે છે કે મીઠ ખાવાથી કે અથવા તો ના ખાવાથી કે વિચારોમાં કે ફેરફાર થાય છે, વિચારો બદલાય છે એનાથી? હા, મીઠ તો ફાયદા માટે લોકો ખાતા છે ને, એ નુકસાન માટે હું નથી ખાતો, મને ખબર ખાતો નથી. નથી ખાતું, ખબર નથી. એવું છે ને, ત્યાં આગળ છોકરાઓને મેં કહ્યું કે ભાઈ તારે મીઠ ખાવું હોય તો મને વાંધો નથી, કારણ કે તમે જ્ઞાની પુરુષ દુરાગ્રહી ના હોઈએ. શું કહ્યું? અમે તમને સમજણ પાડી શકીએ, તમને પછી જે અનુકૂળ આવે તે કરશો. શું કહ્યું? છોકરાને 2 વખત સમજણ પાડીએ, મોટા 1 વખત સમજણ પાડીએ. છોકરાઓ કહે છે શું વાંધો પણ અમારા બધા અમારે ત્યાં ખાવું પડે કે છે, ડાક્ટરો હેલ્પ કરે છે કે આમ ખાશે તાર તબિયત સારી છે, શરીર આવે છે. એટલે પછી મેં એને કહ્યું કે છોકરાને પૂછવું, મોટી મોટો થયેલો હોય 12, 14, 15 વર્ષનો, એટલે એને પૂછું કે તમે દૂધી કાપી શકો? દૂધી હા, દૂધી ખોલી શકું, કાપી શકું, બધું ફાવે. તરબૂચું ફાવે? તરબૂચું કાપવાનું ફાવે તને? તમે કોબીજ, રીંગણા, ગલકા બધું કાપતા ફાવે? આ બધું ફાવે. તને ચાલતી રહેશે? તારો હાથ કબૂલ કરે છે આ કાપવામાં? શું છે? અરે મરઘી કાપવા તારો હાથ કબૂલ કરશે? હા, તો હાથ જઈને કબૂલ કરે, એ ખાતો નહીં તો હાથ ઉપર અસર થશે, ભયંકર અસરો થશે. હાથ કબૂલ કરે એટલી જ ચીજ ખાજો. તને સમજાઈ ગયો? હવે શું કહેતો? હાર્ટ કબૂલ કરે એટલી જ ચીજ ખવાય. હાર્ટ એક્સેપ્ટ જ નથી કરતું, એ ખવાય કેમ કરીને? હાર્ટ પર અસર થાય. તને સમજાયું? સમજાયું. પણ શું અસર થાય? એટલે માનસિક વિચારો બદલાય કે એમ કે તે શું અસરો થાય હાર્ટ ઉપર? માનસિક વિચારો બદલાય? પેલું કાપીએ આનંદથી કાપીએ છીએ, આપણે દુઃખ થતું નથી. અને આ જે દુઃખ થાય છે ને એનાથી પરમાણુ ઉભા થાય છે, હાર્ટનો એટેક થવાની તૈયારીઓ કરે. હાર્ટ તો બહુ નુકસાન કરે, જબરદસ્ત કરે. હાર્ટ જે કબૂલ ના કરે ખાવું નહીં. હાર્ટેલી ખોરાક ના હોય તે ખાવું નહીં. બરાબર ને? તો દાદા મેડિકલ સાયન્સે પણ શોધખોળ કરી કે માંસ ખાનારાઓને હાર્ટનું વધારે દર્દો થાય છે. માંસ ખાનારાઓને હાર્ટના દર્દો વધારે થાય છે. ના, હું આ ચોખ્ખું કહું તો ગાડી પુરુષ કહું છું તમને. એટલે એને વાત બેસી જતી. ઇન્ડિયનો કેમ રિવોલ્વ થાય છે એવું પૂછે છે. આખું જગત ના રિવોલ્વ બધા જાનવર બાનવર જી માત્ર બધું અધાર પણ બધા રિવોલ્વ થાય છે.
આ ઇન્ડિયન તો એકલા સમજે છે અને આ બીજા સમજતા નથી. ઇન્ડિયનો સમજવાની કેપેસિટી ધરાવે છે, અધ્યાત્મમાં ટોપમોસ્ટ છે માટે, અને આ લોકોને સમજણ પડતી નથી. So every living being has to take birth. Only thing that only Indians can understand when there is rebirth. Others, they are not able સમજાવો to. સમજાવો. ઇન્ફોર્મેશન ઇંગ્લિશમાં ઘણા હશે કે જેમને ગુજરાતમાં આપણે ગુજરાતીમાં એટલું સમજી નથી શકતા, તો આજની તમે જો ઇંગ્લિશમાં થોડું ટ્રાન્સલેશન કરીને બાળકોને માઇગ્રેટ કરી હતું તમે. એ ઇંગ્લિશમાં નથી આવતું. તો આટલા મગજમાં જે વાત હશે એ No, Dada says that Indian has reached a certain spiritual level, they can understand the theory of reborn. But other people have reached that sort of mental high power that they could not understand. તારી જોડે જે છોકરીઓ તો આના ભણે છે એ જરા તારા જેટલી હોશિયાર નથી હોતી, તને લાગે છે કે That is asking you that you હા? understand that the girls which The are other girls are not as clever and as educated and smart as you are. Do you feel that way? કારણ તું ડેવલપ છું, અધ્યાત્મ ડેવલપ. He said that the development, the spiritual development among Indians is always much more than the Western people. નાની છોકરીને લાગે છે એવું? Do you feel that way? હા. અને આ ભાઈઓને મોટી ઉંમરના તો બધા લાગે, કારણ પેલાને $3,000 પગાર આવ્યો હોય ને એ ભાઈ નટુભાઈ, હા એના અમેરિકન $3,000 પગાર આવ્યો હોય તે મહિનો પૂરો થવાય ત્યારે પછી ખોલતો હોય, અને આપણા લોકો 1200 મૂકી આવ્યો બેંકમાં. આપણા લોકો સમજે કે આ લોકોને બરકત નથી ગઈ. બધું જાણે છે આપણા લોકો, આપણે ડેવલપ છે એવું જાણે. સમજાયું તમને? પછી બીજો તારો પ્રશ્ન છે, does God speak you to, મારી સાથે વાત કરે છે કે એવું તો પૂછ્યું છે ને. ગોડ ને મારે આમ આ બે આગળ છે ને એટલું જોડે જોડે જ છે મારી જોડે, so near નિરંતર વાતચીત થયા કરે. everything to be બરાબર ને? અને તારામાં ભગવાન બેઠા છે તે મને દેખાય છે, આ બધા બેઠા છે તે દેખાય. આ વાંકે નહીં. you can see God in each and every one. બરાબર ને? Not with these eyes, these are external eyes, but you can see inner eyes, inner eyes. ચાલો પ્રશ્ન પૂરા થઈ ગયા. બીજો એક પ્રશ્ન છે, ત્રીજો. Trijo, do you ever see God standing? એક હજી ever see God? Right, answer right. બેન ભારતીબેન પૂછે છે, લો વાંચો લો બધા. લો આપો. લો. મન, બુદ્ધિ, અહંકાર સાચી રીત શું છે સમજાવશો? સાચી રીત શું છે સમજાવશો? મન, બુદ્ધિ ને અહંકાર. લાવ. પેલો મન, બુદ્ધિ ને અહંકાર સાચી રીત શું છે? હા હવે કહી દીધું. હા. અને બીજો પછી હું જવાબ આપું. હા, ઘણા માણસો મોક્ષ શું છે શેને માટે છે તે જાણતા નથી, તો તે સમજાવશો. પછી કોઈ માણસ મરી જાય તો પછી એને શું થાય છે? કોઈ જીવના જોડે કેટલો વખત કનેક્શન રહે છે? લો. લો. અહંકાર
જવાબ છે. જયારે બેઠા હોઈએ અને અંદર વિચારો જ ચાલ્યા કરે, એકલા જ વિચારો આવ્યા કરે, એ મન છે. વિચારોને ગૂંચવા એ મન, એ સિવાય મન બીજું કશું હોય નહીં. વિચારોનો ગૂંચળો, જાત જાતના વિચારોનો ગૂંચળો, એ મન કહેવાય. એક્ઝોસ્ટ થાય તે વખતે વિચારોનો ગૂંચળો હોય, અને મૂળ સ્થિતિમાં પડી રહ્યું હોય મન, ત્યારે ગ્રંથિઓ ગાંઠો તરીકે હોય, ગાંઠો ગ્રંથિઓ હોય, જાત જાતની ગ્રંથિઓ. હવે મન છતાં શરીરની બહાર નીકળે નહીં. અને આપણા લોકો શું કે મારું મન તો દેશમાં જ આવ્યું કેમ લાગે? મારું મન દેશમાં જ આવ્યું કેમ લાગે? આપણા લોકો એવું કે મારું મન દેશમાં જ આવ્યું. મન એ શરીરમાંથી નીકળે જ નહીં કોઈ દળ. અને મન જો નીકળે તો પછી એને યોગ્ય ફરી બેસતા ના દે. એટલે બહાર નીકળે છે, કોણ નીકળે છે? ચિત્ત નીકળે. ચિત્ત ભટકે, બધે ચિત્ત ભટકે. તમને ખબર છે ચિત્ત ભટકે? છોકરો વાંચતો હોય ને તો વાંચવાનો બધો શબ્દ વાંચતો હોય, પણ એ હોય ક્રિકેટમાં મૂવો હોય, એ ક્રિકેટમાં ગયો હોય. આપણે જોડે ભાઈ બધું વાંચે છે, પણ એ ક્રિકેટમાં હોય. એ યાદ ના રહે. જ્યાં ચિત્ત પ્રેઝન્ટ ના હોય, જ્યાં ચિત્ત એબસન્ટ હોય, એ કોઈ કાર્ય ફળે નહીં. એટલે સારું ના થાય. ફળે નહીં એટલે શું? તમને દવાખાનું હતું ને તો તમારે ટાઈમ કરો ને નહીં દવાખાના જવાનું. હવે ટાઈમે તમારે જવાનું હોય અને બેનને કહ્યું જમવાનું મૂકી દો, અને જમવાનું જ્યાં 5 કલાક લેટ થયું તો તમારું ચિત્ત ત્યાં જતું રહે દવાખાના. અને તમે ચિત્ત વગેરે જમતા હોય, બેને એમ જાય કે આ ઢોકળું ખાયા કરે. ચિત્તની આસપાસ જમવું ભયંકર ગુનો છે. શું છે? માટે ત્યાં દવાની જરૂર જે થવાનું દવાખાનું જે થવાનું થાય, કારણ કે એથી ફાયદો થતો નથી. તો આપણે જઈ શકતા નથી. ખાલી આ તો મન ભાંગળ જ છે. એટલે ચિત્તના હાજરી રાખીને પછી નિરાતે ભજીયામાં શું શું નાખ્યું છે હું જાણવું છે. પેલું ભજીયામાં શું નાખ્યું એ ખબર ના પડે. બધી રોગો ઉત્પન્ન થાય આમાંથી રોગો ઉત્પન્ન થાય. સમજ ને? મારે ચિત્તને હાજર રાખજો. હરેક કાર્યમાં ચિત્તને હાજર રાખજો. સંદાસ ચિત્તમાં ચિત્ત ના હોય ને તો સંદાસમાં પરિવાર ના આવે. હરેક કામમાં ચિત્તને જોડે રાખજો. મન તમને સમજી ગયું ને? મન બુદ્ધિ જે નફો ખોટ દેખાડે, જ્યાં જઈએ તો નફો ખોટ દેખાડે એ બુદ્ધિ. જ્યાં જોઈએ તો નફો, પ્રોફિટ એન્ડ લોસ દેખાડે. કોણ દેખાડે? બુદ્ધિ. અહીં આવે ને આવતા ને આવે જોઈએ કે કેવા સારી જગ્યા છે, પ્રોફિટ ક્યાં છે. બસમાં ચડે તો આગળ પ્રોફિટ જોઈએ, ટ્રેનમાં ચડે તો પ્રોફિટ જોઈએ, મકાન બધા રાખવો હોય તો રસ્તો સારો કરે. એ બધું બુદ્ધિ નું કામ. વસ્તુ સારી લેવા ગયો હોય તો બુદ્ધિ. પ્રોફિટ એન્ડ લોસ. બુદ્ધિ પાછી આપણી હોતી નથી. એ કર્માનુસારી છે. તમારા કર્મના ઉદય પ્રમાણે થયા કરે. ગરીબો બુદ્ધિ ચકચકિત થાય, ગરીબો બુદ્ધિ બગડી જાય. બુદ્ધિ બગડે ત્યારે જાણું બગડવા કાળ આવ્યો. બુદ્ધિ બગડે એટલે જાણવું કે આ બગડવાનો વખત આવ્યો છે. અને બુદ્ધિ
બુદ્ધિ સુધરે તો હવે રડે નહીં હોય તો વાંધો નથી, પણ બુદ્ધિ ચોખ્ખી વધારી છે. આ અહંકાર ગુજરાત જેવો વાંધળો છે, આ બુદ્ધિમાં ખેતા છતાં માલકી તો એની જ છે, માલકી જાય છે. એ અહંકાર વાંધળો છે, એ બુદ્ધિમાં ખેતા આવે છે, પોતાની ખેતા. અને જેમાં અહંકાર નો અર્થ તો પોતે કોઈ પણ ચીજ ના કરી હોય ને કે કરી હોય નવા અહંકાર. પગે કર્યું આજે જુઓ આવે મંદિર શું જીત ગાડી નહીં, ગાડી પર ગાડી જીત આવે ને બધા જે છે ને એ આ અહંકાર છે. શું કહ્યું? હવે એ અહંકાર રાખ્યા છે બોલો તો વાંધો નથી, હું આવ્યો પાછા બોલો વાંધો નથી, પણ અહંકાર વગરની અંદર પડે ના પડે? એટલે મન બુદ્ધિ અહંકાર સમજાયું થોડું ઘણું. હવે આગળ વાત કરું. ઘણા માણસો મોક્ષ શું છે તેના માટે જે જાણતા નથી એમ કહે છે. આગળ જગતના જીવ છે તે સુખને ખોળે છે. શું ખોળે છે? કોઈ જીવ એવો નથી આ દુનિયામાં કે જે દુઃખને ખોળતો હોય. એ પછી ચીનો હો ત્યાંનો સામ્યવાદી દેશ હો કે ઇંગ્લિશ પીપલ હો કે અમેરિકન કે ઝાડપાન હો માટલા હો બધા સુખને ખોળે. જીવ માત્ર સુખને ખોળ કરે. દુઃખ પ્રિય નથી કોઈ છતાં ભોગવવું પડે. હવે એ સુખ મનુષ્યમાં આવે છે ત્યારે ઘણા પ્રકારના સુખ મળે છે. બીજા જીવોમાં તો ટેસ્ટેડ હોય નહીં, આગળ તો ખોરાક પૂરો થાય નહીં, થોડું થોડું મૂકી રહેવું પડે એટલે ખૂબ ખાવા મળે. કારણ કે હંગરો ના કરે ને, હંગરો કરે કાંદા હારું લઈ જાય ખરો જોડે વધ્યો હતો. આ કૂતરું છે, ગાય છે, ભેંસ છે, બધું વધ્યું કાલના પણ લઈ જાય. અને આપણા મનુષ્ય તો એટલે એમને અડચણ પડે કહું એમને અડચણ પડે પણ એમને દુઃખ નથી, ચિંતા ઉપાધિ ના હોય, ભોગનું જ દુઃખ હોય. અને આ મનુષ્ય કશું દુઃખ નથી પણ ચિંતા ઉપાધિ પાડે. અને પાછું દુઃખ મનુષ્યને ખાવા સરસ છે, બધું સરસ થાય. ચોખ્ખા ઘી મળે. ઇન્ડિયામાં ચોખ્ખું ઘી મળતું નથી અત્યારે. કેટલા પુલસારી છે ચોખ્ખા ઘી, દૂધ, દહીં. મોક્ષ એટલે શું? ત્યાં દુઃખ જ નહીં. લોકો સુખ ખોળે છે પણ સુખ એમને આ ટેમ્પરરી સુખ ગમતું નથી, એને પરમાનન્ટ જોઈએ. સુખ પછી દુઃખ આવે છે મનુષ્યને ગમતું નથી, માટે એ કહે છે કે મને કાયમ નું બધા દુઃખ ના આવ્યું કર્યા અનુભવ. જયારે પણ ભૌતિક દુઃખ આવે નહીં એમ અનુભવ. મોક્ષ એટલે પોતે ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો હોવો જોઈએ. ડિપેન્ડન્ટ પણ એ જ દુઃખ છે, ડિપેન્ડન્ટ પણ એ જ દુઃખ છે. હું ઇન્ડિપેન્ડન્ટ થયેલો, એબ્સોલ્યુટ થયેલો છું. તેમાં જે સુખ છે એ અજાયબી છે. 27 વર્ષથી મને ટેન્શન નથી થયું. 27 વર્ષથી ટેન્શન જોયું નથી. એ સ્થિતિ તમારી થઈ શકે એમ છે. જે રસ્તે હું ચાલ્યો તે રસ્તો બતાવી દઉં છું. શું બોલે?
અભાવ સંસારી દુઃખનો બિલકુલ આ સંસારમાં રહેવા છતાં છોડીઓ પરણાવ્યા છતાં છોકરા પરણાવ્યા છતાં બરાબર પણ દુઃખ ના એમનો મોહ. પછી ત્રીજો પ્રશ્ન છે કોઈ માણસ મરી જાય પછી તેને શું થાય? મરી ગયા પછી બીજા અવતારમાં સીધો ચાલે જાય. ત્યાં યોનિમાં દાખલ થયેલો હોય અને અહીં ભાઈ દીકરા પણ ના હોય એટલા બધા બાબા શું થાય? અહીંથી ઇન્ડિયામાં જન્મવાનો હોય માતાના પેટમાં જતે યોનિમાં દાખલ થયો હોય અને અહીંથી છૂટા પણ ના થયા એવું પણ બને. એટલે તરત જ યોની મળી જાય છે. દરેક જીવોને તરત યોની મળી જાય છે. ભક્ત એવા 18% એવો હશે કે જેને યોની ના મળે, એને ટાઈમિંગમાં યોની ભેગી થાય નહીં એટલે આ દેહ હવે રહેવું પડે. એને પ્રેત યોની કહેવાય છે. પ્રેત યોની આપણા લોકો કે પ્રેત, ભૂત નહીં. ભૂત તો દેવલોક છે. આપણા લોકો સમજે છે એવું ભૂત હોતું નથી. આપણા લોકોને સમજ્યા વગર સમજણ પડે. ભૂત તો દેવલોક છે. તમને હેરાન કરવા આવે ને તો ગમે તેવું રૂપ બદલે. અને આ પ્રેત યોની તેનો આ શરીર જ નહીં, ફૂલ બોડી જ નહીં, સૂક્ષ્મ અને કારણ બે બોડી. એ બે બોડી થી સૂક્ષ્મ બોડી ઇલેક્ટ્રિકલ બોડી છે. એટલે ખાવા પીવાનું બધું જોઈએ. આ શરીર ના હોય તો ખાવા ભૂખ લાગે તો શું કરે? આ શરીર ના હોય તો ભૂખ લાગે શું કરે? કોકના શરીરમાં બેહી જઈને ખાય અને ઊંઘે લાગે. ઊંઘ આવતી હોય ને જેવું ઊંઘે લાગે કોકના શરીરમાં બેહી જઈને ઊંઘે. એમ કામ પ્રેત મરી ગયા પછી 12